મહીસાગરના મલેકપુર પાસે તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં ગાબડું પડ્યું। તાંત્રોલી બ્રિજનું તાજેતરમાં જ મોટું રિપેરિંગ કરાયું। અગાઉ વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કરાયો। લોડ ટેસ્ટ કર્યા બાદ બ્રિજ ખુલ્લો કરવામાં આવ્યો। બ્રિજનો એપ્રોચ ભાગ બેસી જતા તંત્ર દોડતું થયું હતું। બ્રિજનો એપ્રોચ ભાગ બેસી જતા કામગીરી શરૂ કરવામાં આવી હતી। માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કર્યું। સિમેન્ટનો માલ નાખીને ગાબડું પૂરવાની કામગીરી કરવામાં આવી। ગાબડું ચેક કર્યા વગર જ સીધું સમારકામ કરતા સવાલ ઉઠ્યા। રાહદારીઓ નવો બ્રિજ મંજૂર કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તંત્રની આ કામગીરીની સામે અનેક સવાલો ઊભા થયા। મહીસાગર જિલ્લાના મલેકપુર ગામ પાસે આવેલો છે મહીસાગર નદી પર તાંત્રોલી બ્રિજ। તાંત્રોલી બ્રિજની જો વાત કરવામાં આવે તો તાંત્રોલી બ્રિજ જે છે તે અવારનવાર જે વરસાદ ચોમાસાના સમયમાં અને ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે જે આ પુલ છે તે પુલ જે છે તે ડુબાણમાં જતો હોય છે। વાત કરવામાં આવે તો જે આ જે પુલ છે અત્યારે જે તાંત્રોલીની જે એપ્રોચ છે, એપ્રોચ અહીંયા બેસી ગયો છે। અહીંયા જે એપ્રોચનો ભાગ છે ત્યાં જે ગાબડું છે તે હાલ જોવા મળી રહ્યું છે। ગઈકાલે કહી શકાય કે આ જે ગાબડું પડ્યું છે એપ્રોચના ભાગે અને એપ્રોચ જે બેસી ગયો છે, જે તંત્ર દ્વારા જે આ જાણ થતા હાલ જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલાક જે અહીંયાથી અવાર જવર કરનારા લોકો છે, સ્થાનિક લોકો છે, તે આપણી સાથે છે। તેમની સાથે જે સીધી વાત કરીશું કે શું કહેશો કે રોજ અવર જવર અહીંયાથી તમે કરતા હોવ છો, અત્યારે હાલ જે ગાબડું પડ્યું છે એપ્રોચના ભાગે શું કહેશો? હમણાં 10 દિવસથી આ ગાબડું છે એ પડતું ધીમે ધીમે ખસતું આગળ જાય છે। તો અહીંથી પૂરતા આગળ જાય પણ એને આખું ઉખેડીને નવું કોઈ કરતા નથી। અને આ તો પુલ તો ડુબાણમાં જાય છે। દર વખતે ચોમાસું આવે ડુબાણમાં જાય, 10-15 દિવસ બંધ રહે, પાછો ચાલુ થાય। હમણાં એને થોડા સમય પહેલા 2-3 મહિના પહેલા આ પુલને એની કેપેસિટી માપવા માટે બંધ કરવામાં આવ્યો। 15 દિવસ કલેક્ટરશ્રીનો હુકમ હતો અને બંધ કર્યો હતો આ પુલને, પણ એ વખતે એનું કેપેસિટી માપી પછી પાછો ચાલુ કરી દીધું। તો પછી આ ગાબડું કેપેસિટી માપી તો આ ગાબડું ના પડવું જોઈએ, તો પાછું ગાબડું કેમ પડે? એટલે આ બધું આવું થાય છે, બધું કામગીરી એવી સારી થતી નથી, એટલા માટે આ બધી તકલીફો ઊભી થાય છે। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે વર્ષ એક પહેલા પુલ નવો મંજૂર થયો છે, તેની કામગીરી સત્વરે શરૂ થાય એવી અમારી માંગ છે। જે રીતે કહી શકાય કે આ જે પુલ છે ચોમાસામાં ડુબાણમાં જતો હોય છે ત્યારે જે અગાઉ પણ આજે જે પુલ છે તે પુલને જે ભારે વાહનો છે તેના માટે બંધ કરવામાં આવ્યો હતો। કહી શકાય કે અન્ય સ્થાનિક છે અવર જવર કરતા હોવ છો રોજ અહીંયાથી, શું કહેશો અત્યારે હાલ જે આ ગાબડું પડ્યું છે કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી? અમે તો એટલું જ કહીએ છીએ કે નવો પુલ જે મંજૂર થયો છે એ નવો પુલ સત્વરે બને અને રાહદારીઓને ફાયદો થાય એવું કહેવા માંગીએ છીએ। રોજ અવર જવર કરતા હોવ છો, આ જે ગાબડું પડ્યું છે હાલ અગાઉ કેટલી વખત સમારકામ કરવામાં આવ્યું છે? 2-3 વાર સમારકામ કરવામાં આવ્યું છે। જે રીતે અહીંયાના જે સ્થાનિક અવર જવર કરનારા લોકો પણ કહી રહ્યા છે કે 2 થી 3 વખત જે સમારકામ અહીંયા જે આ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે ગાબડા પડી રહ્યા છે ને સમારકામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે સમસ્યા છે તેની તે જ છે। અહીંયા હાલ જે તંત્ર દ્વારા જે છે તે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે યોગ્ય કામગીરી કરવામાં આવે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।